સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.2 અને 6.3 એનો અભ્યાસ કર્યો હતો, 6.1 અને 6.2 નો। આજે આપણે જોશું સ્વાધ્યાય 6.3 વર્ગ અને વર્ગમૂળ। એની અંદર આપણે ગયા વિડીયોમાં એકમનો અંક એનો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। તો આજે આપણે તેના વિશે અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 6.3 એમાં નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળશે તે આપણે ફરીથી જોવાનું છે। તો સૌપ્રથમ આપણે જોશું 9801। એમાં આપણે સૌપ્રથમ એકમનો અંક જોવાનો। અહીંયા એકમનો અંક 1 છે। હવે આપણે 1 નો વર્ગ કરીએ તો 1 જ મળે। અને બીજી એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ કરવાથી એકમનો અંક 1 આવે? તો જેમ કે 9 નો વર્ગ 81, 81 નો એકમનો અંક શું થાય? 1। તો આપણે બીજી સંખ્યા મળશે 9। તો આનો વર્ગ કરવાથી, એટલે આને એવી રીતે સમજાય, આનો વર્ગ કરવાથી આપણે જે એકમનો અંક આવશે એ કાં 1 હશે અથવા કાં શું હશે? 9 હશે। એ રીતે આપણે યાદ રાખવાનું છે। આપણે બીજી સંખ્યા જોઈએ। બીજી સંખ્યામાં જોઈએ તો 6 છે। હવે આપણે 6 નો વર્ગ કરીએ તો 36 મળે। 36 નો એકમનો અંક શું થાય? 6। બરાબર। બીજી એવી કઈ સંખ્યા છે જેનો એકમનો અંક 6 આવે? જેમ કે 4 નો વર્ગ શું થાય? 4 નો વર્ગ 16। તો એમાં એકમનો અંક 6 આવ્યો। તો આપણે કોનો વર્ગ કર્યો તો? 4 નો। તો બીજી સંખ્યા મળશે 4। તો આપણે આનો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળશે અથવા શું મળશે? 4। એવી જ રીતે અહીંયા 1, તો પાછું આને લખી શકાય 1 અથવા 9। અને આપણે છેલ્લું જોશું 5। તો 5 નો વર્ગ શું થાય? 25। તો બીજી સંખ્યા મળશે 5। તો આનો આપણે વર્ગ કરીએ, આના ગુણ્યા આટલા કરીએ તો જે જવાબ આવે એનો એકમનો અંક શું હશે? 5। તો આ રીતે આપણે એકમનાંક આધારિત વર્ગ હતા। હવે આપણે જોશું દાખલા નંબર 2। નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો અગાઉ આપણે શીખી ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં। તો આપણે તે આધારિત દાખલાઓ છે। દાખલા નંબર 2। એકસો 53, 257, ત્રીજું છે 408, ચોથું છે 441। આ રકમ છે। પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી? પ્રશ્ન છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી। તો આપણે જોઈએ તો 153 છે, તેમાં એકમનો અંક શું છે? 3। હવે આપણે જેનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં। આનો એકમનો અંક 3 છે એટલે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી। તો આપણે લખી દેવાનું પૂર્ણવર્ગ સંખ્યા નથી। બીજું જોવાનું, આનો એકમનો અંક 7 છે। હવે તે 7 હોય તે પણ પૂર્ણવર્ગ સંખ્યા બને નહીં। તો અહીંયા લખવાનું પૂર્ણવર્ગ સંખ્યા નથી। આનો એકમનો અંક 8 છે, તે પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી। અને છેલ્લે છે 441, પૂર્ણવર્ગ સંખ્યા છે, કારણ કે 1 છે, અહીંયા આપણે 1 નથી। બરાબર। જેનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે પૂર્ણવર્ગ સંખ્યા ન હોય। અહીંયા 1 છે એટલે કે તે પૂર્ણવર્ગ સંખ્યા છે। હવે આપણે 441 એ કોનો વર્ગ છે? 21 નો વર્ગ। એ તો વર્ગમૂળમાં 441 એને આપણે લખાય શું લખાય? 21। તો આ રીતે આ છેલ્લા દાખલા હતા, એ પણ આપણે પૂરા કર્યા। હવે આપણે જોશું દાખલા નંબર 3। પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 નું વર્ગમૂળ શોધો। 100 નું, 169 નું। તો આપણે 1 નું વર્ગમૂળ શોધશું। 100 નું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની રીતે।
એટલે કે 100 માંથી આપણે એકમના એકી સંખ્યા બાદ કરવાની, જેમ કે આપણે 100 માંથી 1 બાદ કરવાના એટલે 99 આવશે, પછી 99 માં આપણે 3 બાદ કરવાના, જે જવાબ આવે એમાં આપણે 5 બાદ કરવાના, એમાં જે જવાબ આવે એમાં આપણે 7, પછી 9, 11, 13 એવી રીતે આપણે બાદ કરવાના, જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી આપણે બાદ કરવાના. જો 0 આવી ગયો તો સાબિત થઈ જાય કે તે પૂર્ણાંક સંખ્યા છે. દાખલા નંબર 3. સો પૂર્ણાંક સંખ્યા છે કે નહીં તે આપણે પુનરાવર્તિત બાદબાકીની મદદથી ગોતવાનું છે. તો સૌપ્રથમ આપણે 100 માંથી 1 બાદ કરશું એટલે કેટલા આવશે? 99. હવે 99 માંથી આપણે 3 બાદ કરશું એટલે આવશે 96. પછી 1, 3 હવે આપણે કેટલા બાદ કરશું? 5. 96 માંથી 5 બાદ કરશું એટલે કે 91 જવાબ આવશે. હવે 1, 3, 5 આપણે એકી સંખ્યા લેવાની છે. હવે 5 પછી એકી સંખ્યા આવે 7, 6 બેકી સંખ્યા થઈ ગયા. કેટલી આવે? 7. તો 91 માંથી આપણે કેટલા બાદ કરવાના? 91 માંથી 7 બાદ કરવાના એટલે કે જવાબ આવશે 84. હવે 84 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 9. 7 પછી શું આવે? 9. તો આપણે 84 માંથી 9 બાદ કરીએ 14. 14 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 9 એટલે જવાબ આવશે 5 અને અહીંયાથી આપણે 7 થઈ ગયા એટલે કે 75. હવે આપણે 75 માં કેટલા બાદ કરવાના છે? 75 માં આપણે 11 બાદ કરીએ 75 માઇનસ 11 તો 5 માંથી 1 જાય તો 6, 5 માંથી 1 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6 એટલે કે 64. તો જવાબ આવશે 64. હવે આપણે 64 માં કેટલા બાદ કરશું? તો 11 પછી એકી સંખ્યા શું આવે? 13. તો આપણે 64 માંથી 13 બાદ કરશું. 64 માઇનસ 13. 4 માંથી 3 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5 એટલે જવાબ આવશે 51. હવે 51 માંથી આપણે કેટલા બાદ કરવાના? 15. તો 51 માઇનસ 15 અહીંયા દસકું. હવે 11 માંથી 5 જાય તો કેટલા લેવાના? 6. 4 માંથી 1 જાય તો 3. 36. હવે આપણે 36 માંથી 17 બાદ કરવાના છે. 15 પછી એકી સંખ્યામાં શું આવે? 17. 17 પછી શું આવે? 19. હવે અહીંયા 16 છે. 16 માંથી 7 જાય તો 9. અહીંયા 2 થયા. 2 માંથી 1 જાય તો 1 એટલે જવાબ આવશે 19. હવે 17 પછી એકી સંખ્યા શું આવે? 19 આવે. તો 19 માંથી 19 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 0 આવે. જવાબ 0 આવી ગયો એટલે કે સાબિત થઈ ગયું કે 100 છે એ પૂર્ણ સંખ્યા છે. 100 કોનો વર્ગ થાય? તો 10 નો વર્ગ થાય. 10 ગુણ્યા 10 કરો 10 નામ 100. તો 100 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એવી જ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો 169 નું પણ આ જ રીતે એકી સંખ્યા દ્વારા કરવાનું રહેશે. હવે આપણે જોશું અતિ મહત્વના દાખલા. દાખલા નંબર 4. નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીની રીતે શોધો. વર્ગમૂળ શોધવાનું છે જે આપણે જોતા જઈએ. એમાં આપણે દાખલા નંબર 1 છે 729. એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. 729 આવી રીતે આપણે વર્ગમૂળ શોધવાનું રહેશે. અહીંયા આપણે જોઈએ તો
આપણે છેલ્લી સંખ્યા શું છે 9 છે, તો આને આપણે 9 છે એકી સંખ્યા છે, આને આપણે 2 વડે ભાગી શકશું નહીં, તો આપણે આને 3 વડે ભાગાકાર કરવાની કોશિશ કરશું. જોઈએ 729 ભાગ્યા 3 કરીએ આપણે, તો 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 2, 3 ચોક 12, 12 માંથી 12 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 9, 3 તેરી 9, 9 માંથી 9 જાય તો 0. જવાબ આવ્યો 243. તો આને આમ લખાય 243 તેરી કેટલા થાય 729. હવે અહીંયા 3 છે, 3 છે એકી સંખ્યા છે એટલે કે આનો બેકી સંખ્યા વડે ભાગ હાલે નહીં, તો આપણે આને કોના વડે ભાગ હલાવશું 3 વડે. તો આપણે વળી પાછા 243 ભાગ્યા કેટલા કરશું 3, 243 ભાગ્યા 3, તો 3 અઠા 24, 24 માંથી 24 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 3, 3 એકા 3, 3 માંથી 3 જાય તો 0. તો જવાબ આવ્યો 81 તેરી. 81 તેરી 243. હવે 81 છે એમાં 1 છે એકી સંખ્યામાં છે એટલે કે આના 2 વડે ભાગ હાલશે નહીં, તો વળી આપણે કોના વડે ભાગ હલાવશું એકી સંખ્યા વડે, એટલે કે આપણે 3 વડે ભાગ હલાવશું. તો 81 ભાગ્યા 3 કરીએ, 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2, અહીંયાથી ઉતાર્યા 1, 3 સત્તા 21. તો જવાબ આવ્યો 27 તેરી 81. તો અહીંયા લખશું 27 તેરી 81. હવે 27 છે તો આપણે ખ્યાલ છે 9 તેરી કેટલા થાય 27, તો અહીંયા 9 તેરી 27, પછી અહીંયા 9 છે તો 3 તેરી 9, અને અહીંયા 1 તેરી 3. તો આવી રીતે અહીંયા 1 આવી ગયું એટલે કે આપણો દાખલો થઈ ગયો પૂરો. હવે આપણે આના અવયવ લખવાના અને જોવાનું કે 729 છે એ કોનો વર્ગ થાય તે આપણે જોવાનું છે. અહીંયા આપણે વર્ગમૂળ એટલે 2 2 ની જોડી બનાવવાની, 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ, પછી અહીંયા બીજી જોડી 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, અને અહીંયા 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ. તો આપણે અહીંયા જોઈએ 3 તેરી 9, 9 તેરી 27, 3 તેરી 9 અને 9 તેરી 27 નો વર્ગ. તો આનો મતલબ જવાબ આવ્યો 27 નો વર્ગ, એટલે કે 27 નો વર્ગ કેટલો થાય 729 થાય. તો આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. હવે આપણે જોશું દાખલા નંબર એનો બીજો 400. 400 નું આપણે વર્ગમૂળ શોધવાનું છે આ જ રીતની મદદથી. અહીંયા 400 તો આપણે 400 ના અડધા આપણે કરી શકીએ, 200 દુ 400, અથવા ખ્યાલ ના આવતો તો 400 છે એ બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યાના હંમેશા ભાગ પડતા જ હોય છે. તો 400 ના ભાગ પડે આપણે 400 ના અડધા કરીએ, 400 ભાગ્યા કેટલા કરીએ 2, તો 2 દુ 4, 4 માં 4 જાય તો 0, આ બે મીંડા ઉપર ચાવી દઈએ એટલે કે જવાબ આવે 200. 200 દુ 400, અહીંયા લખવાનું 200 દુ 400. હવે 200 ના ભાગ પડે 100 દુ 200, તો અહીંયા લખવાનું 100 દુ 200. હવે આપણે 100 ના અડધા ખબર હોય 50 દુ 100, એમ અડધા કરતા જવાના. 50 ના અડધા થાય 25 દુ 50, 25 ના 5 5 25, અને અહીંયા 5 ના ભાગ ન પડે એટલે 1 50 5. એક ક્યાં આવશે હંમેશા નીચે આવશે. હવે આપણે આને જોડીમાં લખશું અને આપણે ખ્યાલ આવી જશે કે 400 એ કોનો વર્ગ છે. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ લખાય, 2 ની 2 ઘાત. પછી અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, અને અહીંયા 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ. હવે આપણે આ 3 નો શું કરવાનો ગુણાકાર કરવાનો, 2 દુ 4, 2 દુ 4 થાય, 4 ગુણ્યા 5 કરીએ 4 50 20, 20 નો વર્ગ, તો 20 નો વર્ગ થાય 400. તો આપણો જવાબ આવી ગયો કે 400 એ કોનો છે, કોની વર્ગમૂળ 400 કોનું વર્ગમૂળ કહેવાય તો 20 નું વર્ગમૂળ કહેવાય, અને 20 નો વર્ગ કેટલો થાય 400. એટલે કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની કેવી પ્રક્રિયા છે, વ્યસ્ત પ્રક્રિયા છે. હવે આપણે એના પછી જોશું 1764. આવા ઘણા બધા દાખલાઓ છે, આપણે અમુક રીતના દાખલાઓ કરશું, બાકીના તમારે કરવાના રહેશે. તો ત્રીજો દાખલો જોશું 1764. હવે 1764 છે એ બેકી સંખ્યા છે, 64
તો એનો ભાગ આપણે 2 વડે હલાવી શકીશું. એકી સંખ્યા હોય તો આપણે એનો એકી સંખ્યા વડે ભાગ હાલે. ₹1764 તો આપણે 1764 ના આપણે 2 વડે ભાગ હલાવીએ. 2 8 16, 17 માંથી 16 જાય તો 1 રે, અહીંયાથી ઉતાર્યા 6, 2 8 16, 16 માંથી 16 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 4, 2 2 4, તો 882. 1764 ના અડધા કેટલા આવ્યા? 882. તો 882 દુ 1764. હવે 882 ના આપણે શું કરવાના? ફરીથી અડધા કરવાના, કારણ કે અહીંયા બેકી સંખ્યા છે એટલે કે આનો 2 વડે ભાગ હાલશે. 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 2, 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, તો જવાબ આવ્યો 441. 441 તો 882. હવે અહીંયા કેટલો આવ્યો? 441. અહીંયા 1 છે એ એકી સંખ્યા છે કે હવે આનો ભાગ 2 વડે ચાલશે નહીં. તો હવે આપણે આનો ભાગ કોના વડે હલાવશું? 3 વડે હલાવશું. 3 વડે નહીં હાલે તો 5 વડે, 5 વડે ના હાલે તો 7 વડે. એટલે કે આનો ભાગ છે એ હંમેશા એકી સંખ્યા વડે જ હાલશે. તો આપણે 441 નો સૌપ્રથમ 3 વડે ભાગ હલાવશું. 441 ભાગ્યા 3, તો 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 4, 3 ચોક 12, 14 માંથી 12 જાય તો 2, અહીંયાથી ઉતાર્યા 1, 3 સત્તા 21. શેષ 0 આવી ગયો એટલે કે આનો ભાગ ચાલ્યો 147 વડે. 147 તેરી 441 થાય, તો અહીંયા લખશું 147 તેરી. હવે 147 માં 7 છે એકી સંખ્યા છે, તો વળી પાછો આવનો ભાગ કોના વડે હાલશે? 3 વડે આપણે હલાવીએ. 3 ચોક 12, 3 50 15 જે વધી જાય, 3 ચોક 12, 14 માંથી 12 જાય તો 2, અહીંયાથી ઉતાર્યા 7, 3 9 27, 27 માંથી 27 જાય તો 0, તો જવાબ આવે 49 તેરી. હવે આપણે ખ્યાલ છે કે 7 7 49 થાય, તો અહીંયા લખતું 7 7 49 અને અહીંયા 1 સત્તા 7. તો આ રીતે અહીંયા 1 આવી ગયો એટલે આપણો દાખલો થઈ ગયો પૂરો. હવે આપણે એને જોઈએ, જોડી બનાવીને જોઈએ કે 1764 છે એ કોનું વર્ગમૂળ છે. તો અહીંયા 2 ગુણ્યા 2 છે એટલે કે આપણે લખવાનું 2 નો વર્ગ. અહીંયા 3 ગુણ્યા 3 છે એટલે કે લખવાનો 3 નો વર્ગ. ને અહીંયા 7 ગુણ્યા 7 એટલે શું લખવાનું? 7 નો વર્ગ. હવે 2 તેરી 6, 2 તેરી 6 થાય ને 7 ના 7, 6 સત્તા 42 એટલે કે 42 નો વર્ગ. તો 42 નો વર્ગ કેટલો થાય? 1764. તો આ રીતે આપણે દાખલા કરી શકીએ. હજી આપણે એકાદો દાખલો જોઈ લઈએ. દાખલો છે 7744. આપણે એ દાખલો જોઈ લઈએ. બાકીના એ જ રીતના તમારે કરવાના. પછી આપણે દાખલા નંબર 5 જોઈશું. એ પણ આ દાખલાની રીત પર જ આધારિત છે. તો આપણે આનો દાખલા નંબર 4 નો છેલ્લો દાખલો જોઈ લઈએ. 7744 એટલે કે 7744. $7,744. હવે અહીંયા જોઈએ તો 7,744 છે, એમાં 4 છે એ શું છે? બેકી સંખ્યા છે. તો આપણે 7,744 એના ભાગ્યા આપણે કેટલા કરશું? 2 કરશું. તો 2 તેરી 6, 7 માંથી 6 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 7. પછી આપણે 2 8 16 કરીએ, 17 માંથી 16 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 4, 2 સત્તા 14, 14 માં 14 જાય તો 0,
અહીંયાથી ઉતાર્યા 4, 2 દુ 4. જવાબ આવશે 3872. આના અડધા આવ્યા 3872. હવે અહીંયા બેકી સંખ્યા છે, આનો ભાગ વળી આપણે 2 વડે હલાવશું તો 3872 ભાગ્યા 2, 2 કા 2, 3 માંથી 2 જાય તો 1, અહીંયાથી ઉતારે 8, 2 9 18, 18 માંથી 18 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 7, 2 તેરી 6, 7 માં 6 જાય તો 1, અહીંયાથી ઉતારે 2, 2 6 12. જવાબ આવે 1936. હવે 1936 એના ભાગ્યા આપણે કેટલા કરશું 2, કારણ કે આ બેકી સંખ્યા છે એટલે બધાનો ભાગ આપણે 2 વારે હાલી શકશે. એક 1936 એના ભાગ્યા કેટલા કરશું 2. આપણે અગાઉના પ્રકરણમાં વિભાજ્યતાની ચાવી શીખી ગયા. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો આપણે આ રીત પણ વાપરી શકીએ. હવે આપણે આના ભાગ્યા 2 કરીએ તો 2 9 18, 19 માંથી 18 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 3, 2 6 12, 13 માંથી 12 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 6, 2 8 16. તો 968 દુ 968 બેકી સંખ્યા છે, વળી આપણે આનો ભાગ 2 વડે હલાવશું. 968 ભાગ્યા 2, 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1, અહીંયાથી ઉતાર્યા 6, 2 8 16, અહીંયાથી ઉતાર્યા 8, 2 ચોક 8. જવાબ આવે 484. 484 દુ. હવે 484 ભાગ્યા કેટલા કરશું 2, બધી બેકી સંખ્યાઓ જ છે. 484 ભાગ્યા 2, 2 દુ 4, અહીંયાથી ઉતારે 8, 2 ચોક 8, અહીંયાથી ઉતારે 4, 2 એકા 2 દુ 4. જવાબ આવ્યો 242. 242 ના અડધા આપણે કરી શકશું, કારણ કે બેકી સંખ્યા છે. 242 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2, 2 માંથી 2 જાય 0, અહીંયાથી ઉતારે 4, 2 દુ 4, અહીંયાથી ઉતારે 2, 2 એકા 2, 121 દુ 242. હવે એટલે સુધી થઈ ગયું. હવે આપણે 121 છે એ એકી સંખ્યા છે, એટલે કે હવે આનો 2 વડે ભાગ હાલશે નહીં, અહીંયાથી સ્ટોપ થઈ જશે. હવે જે 121 છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 121 છે એ 11 નો વર્ગ છે. 11 ગુણ્યા 11 કરીએ એટલે કેટલા આવે 121. આપણે કરીએ 121 ભાગ્યા 11 કરીએ તો 11 એકા 11, 12 માંથી 11 જાય 1, અહીંયાથી ઉતારો 1, 11 એકા 11. તો આનો ભાગ ડાયરેક્ટ કોના વડે હાલશે 1 3 5 7 કે 9 વડે નહીં હાલે, ડાયરેક્ટ 11 વડે હાલશે. તો આપણે કરીએ 11 ગુણ્યા 11 એટલે કેટલા આવે 121, અને અહીંયા 11 એકા 11, અહીંયા 1 આવે એટલે દાખલો થઈ ગયો આપણો પૂરો. હવે આપણે બધાના અવયવ લખી લઈએ. બધાના આપણે અવયવ લખીએ તો સૌપ્રથમ 2 ગુણ્યા 2 એટલે કે 2 નો વર્ગ, પછી બીજો 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, પછી 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, અને અહીંયા આવશે 11 ગુણ્યા 11 એટલે કે 11 નો વર્ગ. હવે આપણે બધાનું શું કહીશું ગુણાકાર. 2 દુ 4, અને અહીંયા 11 દુ 22, 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 11. હવે 22 ચોક 88 થાય, 2 દુ 4 અને 11 દુ 22, 22 ગુણ્યા 4 કરીએ એટલે 88 આવે. તો 88 નો વર્ગ 7744 થાય. આ રીતે આપણે દાખલા શીખી શકીએ છીએ. હવે આજે આપણે સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 1, 2, 3 અને 4 તેનો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 5, 6, 7, 8 તેના વિશે અભ્યાસ કરીશું. આ જે દાખલા છે એ પણ આ જ રીતના છે. અમારી SSGM ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સૌને જય શ્રી સ્વામિનારાયણ.